જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો આજે એક સંબંધીના ત્યાં જમણવાર છે, એટલે લગભગ વાગ્યા છે 11-12. એટલે હું જઈ રહ્યો જમવા, ઘરના પણ જાય. જો આ સગાડી અદાહુ સીધા જમણવારનું. તો મિત્રો જુઓ, ભાઈ જમવાનું આવી ગયું. આ બાજુ બા હે, આ બાજુ મુખી હે, સદેવ શક્તિ હે, ફૂલભાઈ પેલી બાજુ બેઠા. જમી લઈએ. મુહૂર્ત કરશું લાડવાનું. ઓને ક્યાં લાડવા કહેવાય આજે? અને બીજું કોઈ કહેવામાં આવે ફેણિયા લાડુ. હા, જીવનલાલની ભાષામાં ફેણિયા લાડુ. તો મિત્રો આજ તો હવે શૂટિંગ ચાલુ કર્યું, લગભગ 3:30-4 વાગે. હવે તૈયાર થઈ જઈએ. જુઓ આજ મરતો હોય ને કાલ મરી જાય, મારા કોઈ લેવા દેવા નહીં. અરે આઈફોન લઈ આવ કે કાળા બકા. હા ભાઈ ના, મારા જોડે જો એવા પૈસા જ હું તને આઈફોન લઈ આલું. તું શૂટિંગ કોમ કર બોલા. પેલી બાજુ લાનું એટલે બે એકી ફેમ માં આવ્યા કેટલું સીધું પડી જાય. અંબાજુ શૂટિંગ ચાલુ. મિત્રો જો બધા ચાહક મિત્રો શૂટિંગ જોવા માટે આવ્યા છે, આટલે અમારું શૂટિંગ ચાલુ. તો મિત્રો 6 વાગ્યા છે અને શૂટિંગ પતી ગયું. હવે જો આ બધા ચાહક મિત્રો આવેલા હતા, ફોટા પાડવા માટે કહીને રાહ જોઈ રહ્યા હતા. હવે શૂટિંગ પત્યું એટલે ફોટા પાડવા આવી જાય. કપડા બીજા કાઢી નાખીએ અને બીજા પહેરી દઈએ. મળીએ પછી. તો મિત્રો જુઓ, આજ તો બગડી છે સગડી. સગડીની બધી સામગ્રી ખોલી દીધી છે. આપણને થોડું ઘણું કામકાજ ફાવે હો. પાછું સગડી રિપેરિંગ કરી નાખીએ. 2 સગડી ખોલી છે. એક સગડીનો જે સ્પેર પાર્ટ બગડ્યો હોય એ જૂની સગડીમાંથી કાઢીને આ સગડીમાં નાખી દેવાનું. જોઈ લો, આ જૂની સગડી છે, આમાં બધા સ્પેર પાર્ટ કાઢી અને આ સગડીમાં નાખી દેવાનો. નાખી દેવાનું. ચાકી
એનું કાલ જો ફાઇનલી સગડી રિપેરિંગ થઈ ગઈ. બે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. બાકીનો ભંગાર સાઈડમાં મૂકી દીધો. તો મિત્રો આ બધું કોમ ફાવે છે એના કારણે કે આજથી 10-12 વર્ષ પહેલાં હું ઇલેક્ટ્રિક કોમ અને પ્લમ્બિંગ કોમ કરતો, ગેસ ગીઝર પણ રિપેરિંગ કરતો અને આરો પ્લાન્ટ પણ રિપેરિંગ કરતો. એટલે આ બધું કામકાજ ફાવે. બાકી આ કામકાજ આપણને ચોથી ફાવે. જો જૂની હતી સગડી, એમાંથી જે વસ્તુ જોતી હતી એ લઈ અને એમાં નાખી દીધી અને એક સગડી ચાલુ કરી દીધી. આ બાકીનો થઈ ગયું. તો મિત્રો જો આ બાજુ આવે છે રાહુલ. હું એક્ટિવા લઈ અને આવી ગયો હું. માનસી રોજ ચા પીવા તો અને રોજ પેલો હું નોમીનું ટેન્શન એનું નામ જ ટેન્શન. રોજ મારો છે એમ કે તું પ્રયાગરાજ ગયો તો જે ગંગાજળ લાવે ગંગાજળ મારો લઈ લેતો આવજે. અજય એટલે મિત્રો જુઓ કેલમાં લાવો. ચાર દીધે પણ મારા ખુદના ઘેરે 1 લીટરમાં થોડું ઘણું ઓછું છે, એટલું ઓછું ગંગાજળ. બાકી બધાને આપી દીધું. હા તને આલી બધા મેં લઈ ગયો. પણ જત તો લાવી જ લે. પણ જત ગંગાજળ તો તાર કહેવું પડે. મિત્રો કીધા વગર કોઈ હાલે. જેને માજ્યું એને ગંગાજળ હાલ દીધું. મળીએ સીધા માનસી. તો મિત્રો ફાઇનલી અમે માનસી પહોંચી જવા થયા. જોઈ લો માનસી પોઈન્ટ આવી માણસો પણ પેટ્રોલે કલર બદલી ગયો આખો. હા લાલ કલર નું પેટ્રોલ થઈ ગયું. તો મિત્રો બજાર પણ જઈએ. બજાર જઈ ઘેર પણ આવી ગયા. અને હમણાં તો ટાઈમિંગનું કોઈ મેનેજમેન્ટ થતું નહીં મિત્રો. એટલે બ્લોગની અંદર બીજું ત્રીજું નવા જૂનું કોઈ બતાવી નહીં શકતા. પણ ટાઈમ મળશે તો અલગ અલગ જગ્યાના તમને બ્લોગ પણ બતાવું છું હું. એટલે હાલ તો શૂટિંગ કરતા હોઈએ, બજાર જઈએ એ બ્લોગની અંદર બતાવીએ છીએ. પણ જેમ જેમ સમય મળતો જાય એમ એમ મિત્રો આગળ અલગ અલગ જગ્યાએ જઈ અને બ્લોગ બનાવશું અને બ્લોગ તમને બતાવતો રહ્યો. આ બ્લોગ હું આટલો પૂરો કર્યો. મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.